વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. પ્રસ્તાવના. વર્ષો સુધી વૈજ્ઞાનિકો વિદ્યુત અને ચુંબકત્વની વિજ્ઞાનની બે જુદી જુદી શાખાઓ ગણી સંશોધનો કરતા હતા. પણ ઈસવીસન 1819ની સાલમાં ડેનમાર્કના એક વિજ્ઞાન શિક્ષક H.C. ઓસ્ટરડે 1777 થી 1851 અચાનક જ જોયું કે જ્યારે એમણે બેટરી સાથે જોડાયેલ પલપથમાંથી પ્રવાહ પસાર કર્યો કે બાજુમાં પડેલા ચુંબકીય કંપાસ એટલે કે દિશામાપક એટલે કે મેગ્નેટિક કંપાસની સોય સફાળી જાગી, જાણે કોઈ ચુંબક બાજુમાં આવ્યું હોય. ઓસ્ટરડે આમ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઇતિહાસમાં સૌ પ્રથમવાર જોઈ. અચાનક થયેલા આ સંશોધને પછી તો આ દિશામાં સંશોધન કરવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો પ્રેરાયા, જેમાં મુખ્યત્વે માઇકલ ફેરેડે 1791 થી 1867 જે બ્રિટનના હતા, એન્ડ્રે એમ્પિયર 1775 થી 1836 જે ફ્રાન્સના હતા વગેરે મુખ્ય હતા. વિદ્યુત અને ચુંબકત્વના સર્વગ્રાહી અભ્યાસને આવરી લેતી ભૌતિક વિજ્ઞાનની આ શાખાને વિદ્યુત ચુંબકત્વ કહે છે. વિદ્યુત ચુંબકત્વના સિદ્ધાંતોનો ઉપયોગ લાઉડસ્પીકર, ઇલેક્ટ્રિક મોટર, ઇલેક્ટ્રિક જનરેટર, મેગ્નેટિક ટ્રેન, મેગ્લેવ, કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક, સંદેશા વ્યવહાર વગેરેમાં બહોળા પ્રમાણમાં થાય છે. ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ગજિયા ચુંબકને બે ચુંબકીય ધ્રુવો હોય છે, એક ઉત્તર ધ્રુવ N અને બે દક્ષિણ ધ્રુવ S. ગજિયા ચુંબકને દોરીથી લટકાવતા તેનો જે ધ્રુવ પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ સ્થિર થાય તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ એટલે કે M અને તેના બીજા ધ્રુવને દક્ષિણ ધ્રુવ એટલે કે S કહે છે. બે જુદા જુદા ચુંબકોના ઉત્તર ધ્રુવ એટલે કે MM અથવા દક્ષિણ ધ્રુવ એટલે કે SS ધ્રુવો નજીક લાવતા તેમની વચ્ચે અપાકર્ષણ બળ ઉદ્ભવે છે, જ્યારે NS ધ્રુવો નજીક લાવતા આકર્ષણ બળ ઉદ્ભવે છે. ચુંબકનું ચુંબકત્વ તેના ધ્રુવો પર મહત્તમ હોય છે. ચુંબકીય બળને ચુંબકીય ક્ષેત્ર વડે રજૂ કરી શકાય છે. ગજિયા ચુંબકની નજીકના વિસ્તારમાં ચુંબકીય સોય મૂકતા તે કોણાવર્તન અનુભવે છે. ચુંબકની આજુબાજુના જેટલા વિસ્તારમાં ચુંબકીય બળ અનુભવી શકાતું હોય તેને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. ચુંબકીય ક્ષેત્રનું વર્ણન અથવા તેનો અભ્યાસ કરવા માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરી શકાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ચુંબકીય ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત છે. ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવાની પ્રવૃત્તિ. સૌપ્રથમ સફેદ કાગળને ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ પિન્સની મદદથી બરાબર ગોઠવી દો. તેની મધ્યમાં એક ગજિયો ચુંબક મૂકી પેન્સિલથી તેનું સ્થાન અંકિત કરો. દરેક ચુંબકને બે ધ્રુવો હોય છે. અહીં અંગ્રેજીના N અક્ષરથી દર્શાવેલ ઉત્તર ધ્રુવ એટલે કે નોર્થ પોલ અને અંગ્રેજીના S અક્ષરથી દર્શાવેલ દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ પોલ છે. ચુંબકીય ધ્રુવો હંમેશા જોડીમાં જ હોય છે. હવે એક ચુંબકીય સોય લો. ચુંબકીય સોય એ નાનું ગજિયું ચુંબક જ છે.
તેને પાતળી ખીલીની અણી પર એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તે ખીલીમાંથી પસાર થતી અક્ષની આસપાસ મુક્ત રીતે ભ્રમણ કરી શકે. આવી ચુંબકીય સોય હંમેશા પૃથ્વીની ઉત્તર દક્ષિણ દિશા તરફ સ્થિર થાય છે. ચુંબકીય સોયનો જે છેડો પૃથ્વીની ઉત્તર દિશા તરફ સ્થિર થાય તેને ઉત્તર ધ્રુવ કહે છે. આવી જ રીતે જે છેડો પૃથ્વીની દક્ષિણ દિશા તરફ સ્થિર થાય તેને દક્ષિણ ધ્રુવ કહે છે. ચુંબકીય સોય ઉપર લાલ ટપકાનું નિશાન કરીને તેનો ઉત્તર ધ્રુવ દર્શાવવામાં આવે છે. હવે આ ચુંબકીય સોયને ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવની બાજુમાં મૂકો. તમે શું જોયું? ચુંબકીય સોય એક નિશ્ચિત દિશામાં આવર્તન પામીને સ્થિર થાય છે. ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણી પાસે પેન્સિલથી એક ટપકું કાગળ ઉપર કરી ચુંબકીય સોયના આ સ્થાનને અંકિત કરો. હવે ચુંબકીય સોયને એવી રીતે ગોઠવો કે જેથી તેનો દક્ષિણ ધ્રુવ અંકિત કરેલા ટપકાની દિશામાં સ્થિર હોય. આ સ્થિતિમાં ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણી આગળ બીજું ટપકું કરી તેનું સ્થાન નોંધો. આવી રીતે ચુંબકીય સોયને મૂકી તેના ઉત્તર ધ્રુવની અણી પાસેથી ટપકા કરતા કરતા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવ સુધી ચુંબકીય સોયના દરેક સ્થાન અંકિત કરતા જાઓ. આ બધા જ બિંદુઓને જોડતો વક્ર બનાવો. આ વક્ર એ ચુંબકીય ક્ષેત્રની રેખા દર્શાવે છે. ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળી આ રેખા ચુંબકના દક્ષિણ ધ્રુવમાં અંત પામે છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળી દક્ષિણ ધ્રુવમાં પ્રવેશીને બંધ ગાળાઓ રચે છે. આ પ્રવૃત્તિ ચુંબકીય સોયના જુદા જુદા પ્રારંભિક સ્થાનો માટે પુનરાવર્તન કરો. ચુંબકીય સોયના દરેક અલગ અલગ પ્રારંભિક સ્થાન માટે તમને અલગ અલગ ચુંબકીય રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળી દક્ષિણ ધ્રુવમાં પ્રવેશતી જોવા મળશે. ગજિયા ચુંબકના ધ્રુવો આગળ આ ચુંબકીય રેખાઓ એકબીજાથી નજીક નજીક અને ચુંબકના મધ્ય સ્થાન આગળ આ ચુંબકીય રેખાઓ એકબીજાથી દૂર દૂર જોવા મળે છે. આવી રેખાઓને ચુંબકીય ક્ષેત્રની રેખાઓ કહે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. 1. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળાઓ રચે છે. 2. ચુંબકની બહાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળી દક્ષિણ ધ્રુવમાં પ્રવેશે છે, જ્યારે ચુંબકની અંદર આ રેખાઓ દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફની દિશામાં હોય છે. 3. ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. તેનું મૂલ્ય અને દિશા બંને હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. 4. ચુંબકીય ક્ષેત્રની રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. ચુંબકના ધ્રુવો તરફ જતા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બનતું જાય છે અને ચુંબકના ધ્રુવોથી દૂર જતા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર નબળું બનતું જાય છે. વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ડેનમાર્કની એક શાળાના વિજ્ઞાન શિક્ષક ઓસ્ટેવડે ઈસવીસન 1819માં સૌપ્રથમ શોધી કાઢ્યું કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આની સમજૂતી આપણે એક પ્રવૃત્તિ દ્વારા મેળવીશું. વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની સમજ માટેની પ્રવૃત્તિ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ લાંબા તાંબાના સુરેખ તારને બેટરી અને કળ સાથે શ્રેણીમાં જોડો. તાંબાના તાર નીચે ચુંબકીય સોય ગોઠવો અને તાર એવી રીતે ગોઠવો જેથી તે ચુંબકીય સોયને સમાંતર રહે. હવે પરિપથમાં કળ મૂકી તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો અને ચુંબકીય સોયનું અવલોકન કરો.
તમને ચુંબકીય સોયમાં કોણાવર્તન જોવા મળશે. આ સોય તારને લંબરૂપે ગોઠવાય છે. પરિપથમાં બેટરીના ધ્રુવોની અદલાબદલી કરતા તારમાં વિદ્યુત પ્રવાહ પહેલા કરતા વિરુદ્ધ દિશામાં વહેશે. આ સ્થિતિમાં ચુંબકીય સોય પણ વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. આ પ્રવૃત્તિ દ્વારા આપણે કહી શકીએ કે તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે ચુંબકની જેમ વર્તે છે અને તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આથી ચુંબકીય સોય કોણાવર્તન પામે છે. તારમાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાય છે. વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારનું ચુંબકીય ક્ષેત્ર કેવા પ્રકારનું છે, તેની ક્ષેત્ર રેખાઓ કેવી હશે તે સમજવા માટેની પ્રવૃત્તિ. એક પૂંઠાના કેન્દ્રમાં છિદ્ર પાડી તેમાંથી વાહક તાર પસાર કરો. આ વાહક તાર સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બેટરી અને એક કળ જોડો. સૌપ્રથમ કળને ખુલ્લી રાખતા વાહકમાંથી પ્રવાહ પસાર થતો નથી. પૂંઠા પર વાહક તારની આજુબાજુ લોખંડનો બારીક ભૂકો નાખી કળ દબાવી વિદ્યુત પરિપથમાં પ્રવાહ પસાર કરો. પૂંઠા પર લોખંડનો ભૂકો વાહક તારની આજુબાજુ સમકેન્દ્ર વર્તુળ આકારે ગોઠવાઈ જશે. પૂંઠા ઉપરનો આ વર્તુળ ભાગ વાયરમાંના પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. જો બેટરીના ધ્રુવો ઉલટાય વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાઈ જશે. પૂંઠા પર જો કોઈ બિંદુ આગળ ચુંબકીય સોય મૂકવામાં આવે તો તે બિંદુએ આકૃતિમાં દર્શાવેલ તીરની દિશામાં સોયનું ઉત્તર ધ્રુવ જોવા મળશે. વાહકમાં વહેતા પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. ઉપરાંત વાહકથી દૂર જતા ચુંબકીય ક્ષેત્ર અંતરના પ્રમાણમાં ઘટતું જાય છે. આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ વાહક તારની આસપાસ વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા સમતલમાં વર્તુળાકારે ગોઠવાયેલી હોય છે. જમણા હાથના અંગૂઠાનો નિયમ કોઈ વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે જમણા હાથના અંગૂઠાના નિયમ એટલે કે રાઇટ હેન્ડ થમ્બ રૂલનો ઉપયોગ કરવામાં આવે છે. કલ્પના કરો કે સુરેખ વાયરને જમણા હાથમાં એવી રીતે પકડવામાં આવ્યો છે કે અંગૂઠાની દિશા વાહકમાંથી વહેતા પ્રવાહની દિશામાં હોય. જો અંગૂઠો વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશામાં રાખ્યો હોય તો વાહકને વીંટળાયેલી આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની રેખાની દિશામાં આવે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર આંગળીઓની દિશામાં ગણવામાં આવે છે. આને જમણા હાથના અંગૂઠાનો નિયમ અથવા રાઇટ હેન્ડ થમ્બ રૂલ કહે છે. ચુંબકની ગતિ અથવા લૂપની ગતિ દરમિયાન લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં થતા ફેરફારના દરને કારણે લૂપમાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ એટલે કે ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે, જેને કારણે લૂપમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે.
જો ચુંબકની ઝડપ વધુ હોય તો ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં થતો ફેરફારનો દર વધે છે અને મોટા પ્રમાણમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે. જો ચુંબક સ્થિર હશે તો ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં થતો ફેરફાર શૂન્ય થશે અને પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળશે નહીં. લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત વિદ્યુત ચાલક બળ કે પ્રેરિત વિદ્યુત પ્રવાહ એ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં થતા ફેરફારના દર અને લૂપના આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં વાહક ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે અથવા વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય ત્યારે વાહકમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે. સામાન્ય રીતે વાહકને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવી પ્રેરિત વિદ્યુત પ્રવાહ સરળતાથી મેળવી શકાય છે. વાહકની ગતિ ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં હોય તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ વધુ પ્રમાણમાં મળે છે. પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા અને વાહકની ગતિની દિશા પરથી નક્કી થાય છે. આ માટે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ ઉપયોગી છે. ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ આ મુજબ છે. તમારા જમણા હાથના પંજાનો અંગૂઠો, તર્જની અને મધ્યમાં એવી રીતે ગોઠવો કે જેથી તેઓ એકબીજાથી પરસ્પર લંબ રહે. જો તમારા જમણા હાથના પંજાની તર્જની ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવતી હોય અને અંગૂઠો ગતિની દિશા દર્શાવતો હોય તો મધ્યમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. લૂપની ગતિની દિશા જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય ત્યારે પ્રેરિત વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મહત્તમ હોય છે. ઇલેક્ટ્રિક જનરેટર. ચુંબકીય ક્ષેત્ર વડે પરિપથમાં વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે. આપણા ઘરમાં જે વિદ્યુતનો ઉપયોગ થાય છે તે પણ આ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે. જે સાધનની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય તેને ઇલેક્ટ્રિક જનરેટર કહે છે. ઇલેક્ટ્રિક જનરેટર એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે જે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઇલેક્ટ્રિક જનરેટરની રચના એ ઇલેક્ટ્રિક મોટરની રચના જેવી જ છે જે આકૃતિમાં દર્શાવી છે. ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતા લૂપ ABCDના બે છેડા બે અર્ધવર્તુળાકાર રિંગ P અને Q સાથે જોડેલા છે. આ બંને રિંગો એકબીજાથી અલગ કરેલી હોય છે. આ રિંગો એ બ્રશ X અને Y સાથે સંપર્કમાં રહી સરકી શકે તેવી હોય છે. બ્રશના બે છેડા વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલું હોય છે. ચુંબકીય ક્ષેત્રમાં ABCDને યાંત્રિક રીતે ભ્રમણ આપતા તેની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમય સાથે બદલાય છે. આથી તેમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે જે ગેલ્વેનોમીટરના કોણાવર્તન વડે જોઈ શકાય છે. આમ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. ચુંબકીય ક્ષેત્રમાં લૂપનું ભ્રમણ આપતા લૂપની AB બાજુ ઉપરની તરફ અને CD બાજુ નીચેની તરફ ગતિ કરે છે. ફ્લેમિંગના જમણા હાથના નિયમની મદદથી AB અને CD ખંડોમાં પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા જાણી શકાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રેરિત પ્રવાહ BAGBCB માર્ગે વહે છે. લૂપના અડધા ભ્રમણ બાદ P રિંગ એ Y બ્રશ સાથે અને Q રિંગ એ X બ્રશ સાથે સંપર્કમાં આવે છે. અહીં બ્રશ X હંમેશા લૂપની ઉપરની તરફ જતી બાજુ સાથે અને બ્રશ Y હંમેશા લૂપની નીચે તરફ જતી બાજુ સાથે સંપર્કમાં હોય છે, જેને પરિણામે ગેલ્વેનોમીટરમાં વિદ્યુત પ્રવાહ સતત એક જ દિશામાં વહે છે.
આ પ્રવાહને એક દિશ પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટ અથવા ડીસી કહે છે. આ પ્રકારના જનરેટરને ડીસી જનરેટર કહે છે. જો અર્ધ વર્તુળાકાર રિંગને બદલે પૂર્ણ વર્તુળાકાર રિંગ લેવામાં આવે તો એસી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે. આવા જનરેટરને એસી જનરેટર કહે છે. વ્યવહારમાં ઇલેક્ટ્રિક જનરેટરમાં લૂપને બદલે ઘણા આટાવાળું પૂંછડું વપરાય છે. ઇલેક્ટ્રિક જનરેટરમાં આ પૂંછડાને ફેરવવા માટે અલગ અલગ પ્રકારની ઉર્જા વાપરવામાં આવે છે. દાખલા તરીકે પવન ચક્કીમાં પવન ઉર્જા વડે આ પૂંછડાને ફેરવીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. બંધમાં સંગ્રહ કરેલા પાણીના ધોધ કે પ્રવાહનો ઉપયોગ કરી પૂંછડું ફેરવવામાં આવે તો મોટા પ્રમાણમાં વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. હોસ્પિટલ કે થિયેટરમાં વપરાતા જનરેટરમાં ડીઝલ એન્જિનની મદદથી ગૂંચળું ફેરવવામાં આવે છે અને કટોકટીના સમયે જરૂરી વિદ્યુત પ્રાપ્ત કરી શકાય છે. ઇલેક્ટ્રિક બેલ. ઇલેક્ટ્રિક બેલ એ ઇલેક્ટ્રોમેગ્નેટના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઇલેક્ટ્રિક બેલ એ ધાતુનો કટોરો, નરમ લોખંડની પટ્ટી અને સંપર્ક માટેના સ્ક્રૂનું બનેલ હોય છે. નરમ લોખંડની પટ્ટી એ નાની હથોડું જેવું કાર્ય કરે છે. ઇલેક્ટ્રિક બેલની પરિપથમાં મૂકેલ સ્વિચ ચાલુ કરતા વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોમેગ્નેટ નરમ લોખંડની પટ્ટી સંપર્કમાં રહેલ સ્ક્રૂમાંથી પસાર થઈ બેટરીમાં પાછો આવે છે. ઇલેક્ટ્રોમેગ્નેટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા તે ચુંબકની જેમ વર્તે છે અને તે લોખંડની પટ્ટીને આકર્ષે છે, જેથી લોખંડની પટ્ટી હથોડીની જેમ બેલ સાથે અથડાય છે. આ જ સમયે પટ્ટીનો સ્ક્રૂ સાથેનો સંપર્ક તૂટી જાય છે અને ઇલેક્ટ્રોમેગ્નેટમાં વહેતો પ્રવાહ અટકી પડે છે. લોખંડની પટ્ટી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી સ્ક્રૂ સાથે સંપર્કમાં આવે છે અને વળી પાછો ઇલેક્ટ્રોમેગ્નેટમાં પ્રવાહ પસાર થાય છે. આ ઘટના 1 સેકન્ડમાં અનેક વાર પુનરાવર્તિત થાય છે અને હથોડી અનેક વાર બેલ સાથે અથડાય છે. પરિણામે બેલ વળગે છે. જ્યાં સુધી પરિપથમાં સ્વિચ બંધ કરવામાં ના આવે ત્યાં સુધી બેલ વળગતો રહે છે. ઇલેક્ટ્રિક બેલનો ઉપયોગ સ્કૂલમાં, ઘરમાં, ટેલિફોનમાં, સિક્યોરિટી સિસ્ટમ, ફાયર અલાર્મ વગેરેમાં થાય છે. એકદિશ પ્રવાહ અને ઉલટ-સુલટ પ્રવાહ. વિદ્યુત પ્રવાહના બે પ્રકારો છે. એકદિશ પ્રવાહ એટલે કે ડિરેક્ટ કરંટ એટલે કે ડીસી અને ઉલટ-સુલટ પ્રવાહ એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ હંમેશા બેટરીના ધન ધ્રુવ પરથી ઋણ ધ્રુવ તરફ એટલે કે એક જ દિશામાં હોય છે. માટે બેટરી વડે મળતો પ્રવાહ એક દિશ એટલે કે ડિરેક્ટ પ્રવાહ છે. આ સંજોગોમાં સમય સાથે વોલ્ટેજ બદલાતો નથી, માટે પ્રવાહ પણ સમય સાથે અચળ રહે છે. આપણા રોજિંદા વપરાશમાં ઉપયોગમાં આવતો પ્રવાહ એસી એટલે કે ઉલટ-સુલટ પ્રવાહ હોય છે. ઉલટ-સુલટ પ્રવાહ મેળવવા માટે એસી જનરેટર ઉપયોગમાં લેવાય છે. એસી વોલ્ટેજ અને ઉલટ-સુલટ પ્રવાહ સમય સાથે ધનથી ઋણ અને ઋણથી ધન એમ બદલાતા રહે છે. આ બદલાવ એટલે કે ફ્લક્ચ્યુએશન 1 સેકન્ડમાં 50 વાર થતું હોવાથી આપણે ઘરોમાં જે વિદ્યુત વાપરીએ છીએ તેની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય છે.
રોજિંદા જીવનમાં ઉલટસુલટ પ્રવાહ વાપરવાના ફાયદા આ મુજબ છે. 1. એસી ઉત્પન્ન કરવામાં સહેલું છે. 2. એસીનું ઉત્પાદન સસ્તું છે. 3. એસીને દૂરના અંતરો સુધી લઈ જઈએ ત્યારે વીજળીનો વ્યય ઘણો ઓછો જોવા મળે છે. ઘરેલું વિદ્યુત પરિપથ આપણા ઘરમાં પાવર સ્ટેશનમાંથી આવતો વિદ્યુત પ્રવાહ ઉલટસુલટ પ્રવાહ એટલે કે એસી હોય છે. આપણા ઘર સુધી વિદ્યુત જમીનની અંદરના તારો એટલે કે અંડરગ્રાઉન્ડ કેબલ્સ અથવા થાંભલા ઉપરના તારો એટલે કે ઓવરહેડ કેબલ્સ દ્વારા પહોંચે છે. ઘરમાં વિદ્યુત પાવર કેવી રીતે દરેક જગ્યાએ પહોંચે છે તે આકૃતિમાં દર્શાવેલ ડાયાગ્રામ પરથી સમજી શકાય છે. ઇલેક્ટ્રિક બોર્ડના મેઇન્સમાંથી ઘણું ખરું લાલ રંગના અવાહક પડ એટલે કે ઇન્સ્યુલેટર વાળો વાયર પોઝિટિવ કે લાઇવ વાયર તરીકે ઓળખાય છે. કાળા રંગના ઇન્સ્યુલેટર વાળો વાયર ન્યુટ્રલ કહેવાય છે. આપણે ત્યાં 220 વોલ્ટનો વોલ્ટેજ આપવામાં આવે છે, જેની આવૃત્તિ 50 હર્ટ્ઝ જેટલી હોય છે. અમેરિકામાં 110 વોલ્ટનો એસી વોલ્ટેજ 60 હર્ટ્ઝની આવૃત્તિ ઉપર આપવામાં આવે છે. એક મુખ્ય ફ્યુઝમાં થઈને આ વાયરો આપણા ઘરના મીટરમાંથી પસાર થઈને મુખ્ય સ્વિચબોર્ડ સુધી આવે છે. મુખ્ય સ્વિચના ખાનામાં ઘરની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ પરિપથ માટે ફ્યુઝ રાખવામાં આવેલા હોય છે. આ વાયરો ઘરમાં વિદ્યુત પ્રવાહને લઈ જવાનું કાર્ય કરે છે. 15 એમ્પિયર અને 6 એમ્પિયર માટે બે અલગ પ્રકારના પરિપથો ઉપયોગમાં લેવાય છે. મોટા સાધનો જેવા કે વોશિંગ મશીન જેમનું પાવર રેટિંગ જે કંપની દ્વારા નક્કી થયેલું હોય છે વધારે હોય તેમને 15 એમ્પિયર વાળી લાઇનમાં મળે છે, જ્યારે બાકીના નાના સાધનો જેમ કે ટીવી, બલ્બ વગેરે 6 એમ્પિયરની લાઇન દ્વારા વિદ્યુત પ્રવાહ મળે છે. ત્રીજું લીલા કલર ઇન્સ્યુલેટર વાળો વાયર અર્થિંગ વાયર કહેવાય છે. આ વાયરને ઘર નજીક ઊંડા ખાડામાં ધાતુની પ્લેટ સાથે જોડેલો હોય છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ ફેન વગેરે જેવા ધાતુની સપાટીવાળા સાધનો વાપરતી વખતે શોક લાગવાના ભય સામે આ અર્થિંગ વાળા વાયરથી રક્ષણ મળે છે. કોઈ પણ પ્રકારનું પ્રવાહનું લીકેજ જો ધાતુની સપાટી પર આવે તો તે પ્રવાહ સીધો અર્થિંગ દ્વારા જમીનમાં જાય છે અને શોક લાગવાનો ભય ઘટી જાય છે. આખા ઘરનું વાયરિંગ સમાંતર જોડાણમાં થયેલું હોય છે. હવે વિદ્યુતના વપરાશમાં કેવી સાવચેતી રાખવી જોઈએ તે સમજી લઈએ. વિદ્યુત એ ઊર્જાનું સ્વરૂપ છે, માટે વિદ્યુતનો ઉપયોગ કરતી વખતે અનેક સાવચેતીઓ રાખવી જરૂરી છે. ક્યારેક વિદ્યુત પરિપથમાં શોર્ટ સર્કિટ થાય છે. શોર્ટ સર્કિટનો અર્થ છે પરિપથના પોઝિટિવ અને નેગેટિવ વાયરો ક્યાં અકસ્માતે ભેગા થઈ ગયા છે. જો વાયરોનું અવાહક પડ એટલે કે ઇન્સ્યુલેશન ક્યાંક તૂટી ગયું હોય અથવા પરિપથનું કોઈ સાધનમાં કંઈ ખામી હોય તો આવું થઈ શકે છે. આ સંજોગોમાં પરિપથનો કુલ અવરોધ એકદમ ઘટી જાય છે અને ઓહમના નિયમ મુજબ પરિપથમાં અતિશય વિદ્યુત પ્રવાહ વહે છે, જેને કારણે પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય છે.
અને શોર્ટ સર્કિટ જે બિંદુએ થયું હોય ત્યાં તણખું એટલે કે સ્પાર્ક થાય છે, જેથી આગ લાગવાની સંભાવના વધે છે. વધારે પડતા સાધનો જોડવાથી એટલે કે ઓવરલોડિંગ પણ ઘણીવાર પ્રવાહ વધી જાય છે. ફ્યુઝ અવાહક આધારના બંને છેડે ધાતુના સંપર્કો સાથે જેનું ગલન બિંદુ નીચું હોય તેવો ધાતુનો વાયર જોડવામાં આવે છે. આકૃતિ બીમાં એક નાના કાચની નળીમાં ફ્યુઝ વાયર બે ધાતુના સંપર્ક સાથે જોડેલો દર્શાવેલ છે. આવા નાના ફ્યુઝ ઘર વપરાશના સાધનો જેવા કે ટીવી, રેડિયો, ટેપ કે રેફ્રિજરેટર વગેરેમાં વપરાય છે. જ્યારે કોઈ કારણસર વિદ્યુત પરિપથમાં પ્રવાહ વધી જાય છે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે ફ્યુઝ વાયર બળી જાય છે અને પરિપથમાંથી પ્રવાહ પસાર થઈ શકતો નથી. આમ ફ્યુઝને કારણે મોટું નુકસાન થતું બચી જાય છે. ઘણા પ્રકારના ફ્યુઝ વાયરો ઉપલબ્ધ છે. શુદ્ધ ટીન અથવા લેડ અને ટીનના મિશ્રણથી ફ્યુઝ વાયર બનાવી શકાય છે. ઉપરાંત મોટા સાધનો વાપરતી વખતે 3-પિન પ્લગનો ઉપયોગ કરાય છે, જેમાં ત્રીજી પિન અર્થિંગ દર્શાવે છે. અર્થિંગ વડે આપણે શોર્ટ લાગતો અટકાવી શકીએ છીએ.